ત્રિશૂલ. મહાદેવનું ત્રિશૂલ માત્ર શસ્ત્ર નથી, એ ધર્મનું પ્રતીક છે. ત્રિશૂળના 3 શિખરો દર્શાવે છે ભૂત, વર્તમાન અને ભવિષ્ય. ભૂતના બંધન તોડી વર્તમાનમાં જાગૃત રહી ભવિષ્યનો ભય વિના સામનો કરવાનું શીખવે છે મહાદેવનું ત્રિશૂળ. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો અને એમાં સમતલ રહેવાનું દર્શાવે છે આ ત્રિશૂળ. મહાદેવનું ત્રિશૂળ બતાવે છે કે જે પોતાના મન પર વિજય મેળવે છે એ જ સાચો વિજેતા બને છે. જ્યાં ત્રિશૂળ ઊભું હોય ત્યાં અહંકાર તૂટે છે. જ્યાં અહંકાર ઊભો થાય ત્યાં ત્રિશૂળ તેને ભસ્મ કરે છે અને ભક્તિનો માર્ગ બતાવે છે. જ્યાં ભક્તિ જાગે ત્યાં મહાદેવ સદાય નિવાસ કરે છે. મહાદેવનું ત્રિશૂળ માત્ર શસ્ત્ર નહીં, પરંતુ સત્ય, સંતુલન અને સંયમનું પ્રતીક છે. ત્રિશૂળના 3 શિખરો યાદ અપાવે છે કે જીવનમાં દુઃખ, સુખ અને સમતોલ આ 3ને સ્વીકારવું જ શિવનો માર્ગ છે. શું તમે જાણો છો આ મહાદેવનું ત્રિશૂળ કેમ અતિ શક્તિશાળી છે? મહાદેવનું ત્રિશૂળ કોઈ સામાન્ય શસ્ત્ર નથી, એ જીવનનો સત્ય માર્ગ દર્શાવે છે. જે વ્યક્તિ પોતાના વિચારો, વાણી અને કર્મને સંતુલિત કરે એ જ શિવ તત્વને પ્રાપ્ત કરે છે. ત્રિશૂળ અહંકારને ભસ્મ કરે છે, અન્યાયનો નાશ કરે છે અને ભક્તને નિર્ભય બનાવે છે. જ્યાં મહાદેવનું ત્રિશૂળ છે ત્યાં ભય નથી, માત્ર વિશ્વાસ છે. શિવ છે શક્તિ, શિવ છે શાંતિ, શિવ છે સત્ય. હર હર મહાદેવ.